આ હત્યા કેસની તપાસ આગળ વધે છે અને પોલીસ સામે બીજા 2 વ્યક્તિઓ જેમણે મદદ કરી હતી તેમના નામ ખુલે છે। તેમાંથી એક હતો ઇમરાનના મામાનો દીકરો રહીમ, જે મોડાસા ગામનો વતની હતો અને પૈસા કમાવવા માટે ઇમરાન સાથે અમદાવાદ આવ્યો હતો। અને બીજો વ્યક્તિ હતો મોહસિન। મોહસિન પણ ઇમરાનનો માસ્યાઈ ભાઈ હતો। તેમના કૌટુંબિક સગા ઇમ્તિયાઝ પઠાણે જણાવ્યું કે ઇમરાને મોહસિનને ટેમ્પો અપાવ્યો હતો અને ડ્રાઇવિંગના કામે લગાવ્યો હતો। તહેવારમાં છોકરાઓ ગામમાં આવે ત્યારે તેઓ ઇમરાનની મહેરબાનીથી કમાતા હોય તેવી વાતો કરતા। ઇમરાનના એહસાનના બોજ હેઠળ મોહસિન ફસાયો હોય એમ લાગે છે। આમ એક સમય હતો જ્યારે સમીર અને રૂબી એકબીજા પર મરી મીટવાની વાતો કરતા હતા, પણ સમયનું ચક્ર એવું બદલાયું કે 10 વર્ષ પછી જે રૂબીના સમીરને પ્રેમ કરતી હતી એ રૂબીનાએ જ બીજા પ્રેમી સાથે મળી સમીરનો કાંટો કાઢી નાખવાનું નક્કી કર્યું। કાંટો કાઢી નાખ્યો અને પોતાના જ રસોડામાં પોતાના જ પતિને દફનાવી દીધો। એવું લાગે છે કે કદાચ આ પ્રેમ નહોતો, રૂબીને સમીર સાથે પ્રેમ નહોતો, ઇમરાન સાથે થયેલો પણ પ્રેમ નહોતો। જે સ્ત્રી પોતાના પતિની હત્યા કરાવી શકે તે ઇમરાનની કેવી રીતે થઈ શકે? એવો પ્રશ્ન આજે કદાચ ઇમરાનને પહેલાં થઈ ગયો હોત તો આજે તે જેલમાં બંધ ન હોત। આ કેસમાં આજે પણ, એટલે કે આ વિડીયો અમે બનાવી રહ્યા છીએ ત્યારે પણ તેમને સજા સંભળાવાઈ નથી અને તેઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં છે।